અમને સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અટાણે આપણે આવ્યા છે ઘેર કારણ કે કોઈ છે નહીં, તાળું માર્યું હતું મેં આગળ આવીને ઉગાડ્યો. કારણ કે આજ છે ને આડાવડા ગયા છે, બહારગામ જવાનું હતું તો શાંતિ બહારગામ ગઈ છે. મારે અટાણે આગળ જવાનું છે. ક્યાં જવાનું છે કહી દઉં તમને. અમારે આજ જવાનું છે બેનને પહલી દેવા વાડીએ, એટલે વાડીએ આખણે અમે જવાના છે. તો હું ઘેર આવ્યો કારણ કે થોડોક નાહી ધોઈને ફ્રેશ થઈ જાય જરાક પછી, કારણ કે પછી સીધું જવાનું છે વાડીએ. શાંતિ છે એના મોટા બાપાની છોકરી છે અહીંયા આદિત્ય, આણે તો એ આજ ન્યા ગઈ છે આંગળી દેવા, કારણ કે એને ઘણા વર્ષ પછી છોકરાનો જન્મ થયો છે. તો મારી હાહુ ને એ બધા બહારગામથી આવ્યા છે, તો એ પણ પછી બધા ભેગા જવાનું હતું એટલે આજ બધા ભેગું ગોઠવી નાખ્યું. ન કદાચ શાંતિ પણ વાડીએ પહલી દેવા આવત, પણ હવે મારી હાહુને આવ્યા ને એ બધા ના જવાનું થયું એટલે એ પછી ત્યાં ગયા. ને અમારે પરબતભાઈ આ છે એને ગોઠવ્યું કે આપણે આજ પહલી દેવા જવાનું છે. તો પછી મને ફોન આવ્યો હતો તો મેં કીધું હાલો તો આપણે ત્યાં જઈ આવ્યું. એટલે શાંતિ નાહી ગઈ, અમારે જવાનું છે વાડીએ પહલી દેવા. તો ફટાફટ પહેલાં તો નાહી ધોવાનું કમ્પ્લીટ થઈ જાય, આપણે ફ્રેશ થઈ જાય પછી આપણે જવાનું છે સીધું વાડીએ, માલદેવભાઈની વાડીએ બેનને પહલી દેવા જાય. તો અટાણે તો હું આવ્યો હતો તો બે વસ્તુને લેવો તો એ મૂકવાનું હતું તો મૂકી દીધી ને. હવે ફટાફટ પહેલાં તો નાહી લઈએ, આપણે ફ્રેશ થઈ જાય. કારણ કે વાગી ગયા છે 12:30 થઈ ગયા છે. આપણો 1:30 વાગ્યાનો ટાઈમ છે દુકાન બંધ કરવાનો. તાકણે પછી આથી નાહી ધોવે ને દુકાને જઈને બંધ કરે ને પછી આપણે સીધા વાડીએ જાય. ચાલો તો નાહી ધોઈ ફ્રેશ થઈ આપણે એકદમ થઈ ગયા છે કમ્પ્લીટ, અને ફટાફટ જઈએ હવે કારણ કે થઈ ગયું છે મોડું હવા થઈ ગયો છે. માલદેવભાઈને ફોન આવો ગયો કે હાલો વેલેરા હાલો, એ કે માલદેવભાઈને ભૂખ લાગી છે. જો કે પરબતભાઈને ભૂગે ગયા છે એટલે હવે ખાવા બેસવાની તૈયારીઓ કરતા હતા. મેં કીધું હાલો અમે હમણાં આવીએ છે, હું ઘેર નાવા આવ્યો હા. ચાલો ફટાફટ તાળું મારી દઈએ ફટાફટ નીકળીએ, થઈ ગયું મોડું એકદમ. ચાલો તો તાળું મારી દીધું, આપણી ગાડી અહીંયા કમ્પ્લીટ પડી છે, ફટાફટ નીકળીએ પહેલાં તો. ચાલો તો આપણે દુકાને આવી ગયા. અમારા દિવ્યેશભાઈ ને દિનેશભાઈ તૈયાર છે, કમ્પ્લીટ એવું નીકળવાનું છે. શાંતિ ગઈ આજ ત્યાં દિવ્યેશ ને જ ગયો. દિવ્યેશ કે આપણે તો વાડી આવવું છે કાંઈ. ચાલો તો હવે મોડું થઈ ગયું. અમારા માલદેવભાઈનો ફોન આવે તો ફટાફટ કે આવો મોડું છે જાય કે ભૂખ લાગી માલદેને. માલદે મામાને ભૂખ લાગી ફોન કર્યો હોય કે ઝટપટ આવો હોય કે હાલો તો જઈએ બીજું કામ. ચાલો ફટાફટ નીકળીએ સીધા વાડીએ. ચાલો તો ફાઇનલી વાડીએ પૂગી ગયા ને અમારે રાધિકાબેન સીધી ખબર પડી કે આવ્યા છે. જોવા લ્યો આમ લઈને આવી પીસા લઈને આવી મલક બધા હે. ચાલો તો પૂણા 2 થઈ ગયા ને લગભગ અમારે સીધું ખાવા જ બેહવાનું છે. કા ભરતા જો તમે ખાઈ લીધું આ બધા કાકા વાત કાસબો હે. આપણે પછી જોવા જાય પેલા હવે ભજીયા ઠરે જાય તો ખાઈ લીધો. પિન્ટુ ભાર્ગવીને આની નામ પાડ્યું, કાસબાનું નામ પિન્ટુ. નાનો હે. ચાલો પેલા ફટાફટ ખાવા બેસી જઈએ આપણે. બાય. ચાલો તો ખાવા બેસી ગયા અમે. દિવેશભાઈ કેવી ભૂખ લાગી? ફૂલ ભૂખ લાગી. બે થઈ ગયા ભૂખ તો લાગે ને. તમારા માલદેવભાઈને ખાઈ લીધું. જો ખાઈ જાય ને વાં બેસી ગયા. ચાલો ફટાફટ ખાઈ લઈએ. ગરમા ગરમ ભજીયા આવી ગયા. તો સેવ ટમેટાનું શાક, શીરો, ભજીયા, ચટણી, રોટલો, ફરફર, મરચાં, થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. ફટાફટ ખાઈ લઈએ. ખાઈ દે ને. તો ખાઈ પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ. અમારે ભાર્ગવ લેવો મત જોવા કે મત છે કે જોવું હોય તો હાલો. દેખાતું નથી કાં જોવા લ્યો કાં એ જડ્યું ભાર્ગવ અમારો મત દેખાડવા હાટું થઈને લેવાય કે મત જોવા હાલો. ના પાસે જાય જેમાં બટકો ભરી લઈ આમ ગોતે કઈ નથી ગોતતો. ચાલો તો ખાઈ પીને રેડી થઈ ગયા આપણે. ઘડીક વાર એવો આરામ કરી લઈએ. એ કાસબો જોવા નથી જાઉં એવું જોવો તો ખરી દોરે ને જાય તી કાં લે જાવો રે. સંપો લઈને જ પહેર્યા કાકા, કાકરા લાગે એમાં. પગુન ભરાઈ રે. અરે 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 આ લેવ્યો. હા વાવી જોવા લેવો, વાવી જોવો.
કાસબો જોવા આવ્યા પણ કાસબોમાં પાણીમાં દેખાય તો થાય उधर लाता हमने उधर છે आपके माथे बेटे देखो है ना દેખાતો ને હેરિયો દીઠો ફાઇનલી તો કાસબો જડે ગયો જોરિયો લાઈન ઉપર બેઠો અહીંયા લાઈન ઉપર કેવો ભેગો ભાઈ लाइन ऊपर बेनी बेहूं होय લાઈન ઉપર બેવું હોય तो पानी में है हां नो ले हके तब હા નો લે હગે पाइप माथे आवे ચાલો તો ફાઇનલી આવું કંઈક છે માંડવી હારી ગયું છે વાંધો ને પરગવ રોકાવું કે ભાગે જાઉં रोका दूंगा રોકાવું ये जेट को तो दिखाड़ो कहां भाई ડેટ કોને જોવો આપણે अरे है કાં છે પણ ई रियो ई तो रियो એ રહ્યો હા ભાગ્યો પાણીમાં જો તુણે દેખે ને ભાગે ગયો ચાલો તો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા આપણે થોડીક વાર આરામ કરી લઈએ પછી ઉઠે ને એવામાં માંડવીનો નજારો દેખાડીએ તમને હે ये मोटर अभी गए મોટર આવી ગઈ ने वहां जो गिरा है કેરા આ મારે દેવ કોઈની વાડીએ કેરાની લૂમ આવીડી બધી આવી ને જો લ્યો આથી ના ધોડ્યો કો બટકો ગુજર્યા પાસે બટકો ભર લઈ લ્યો ઉઘાડે પૈકી ધોડ્યો ના આકો અમાર રાધિકા બેન પૈસા ને વહીર ગાંડી છે આ જોવે લ્યો છે ને પૈસા તો માંડ દીઠા હાવ ખાટલે ઉડાડ્યા થોડીસી ઉડાડ્યા બધા પૈસા ઉડાડે આવ્યો ભાઈ અમારો કૂતરા રમાડે અમારો ભાઈ અહીંયા ખાઈ પીને હુતા છોકરા જોવે લ્યો અહીંયા ધબધબાટી બોલાવે મોબાઈલ હટાવટી બોલાવે ફ્રી ફાયર રમે જો ભરગવ કે હાલો આપણે ઘડીક જઈએ આરામ કરવો આવ ચાલો તો આપણે ખાઈ પી અને રેડી થઈ ગયા હે હવે અહીં વાડી અહીં રખડવા નીકળ્યા હે જોવા બધે માંડવીને જોઈ લ્યો તમે એકદમ મોટી થઈ ગઈ છે આગળ જઈએ હજી કીપા છે એમાં મેં વર્યો તો વેચમાં એટલે કેવું નુકસાન થયું એ તો આપણે ખબર નથી ભરતભાઈને પૂછીએ આગળ ને ગલકાં થોડાક લેવાના હે તો ગલકાં લેવા આવી જાય હાલો તો આપણી કીપા ભૂગે ગયા ને ભાર્ગવભાઈ પણ છે આજ તો આપણા ફેરો દિનેશ જાય ગલકાં તોડવા હાય ભરત કાં તમારે મેનો કીપામાં નુકસાન થયું કે નુકસાન થાવતી છે યો હાલ ખેડાઈ ગયા ને ઘરે ગો મોટો હે ઈપા ઘરે ગો માંડવી કાં કે બાકી માંડવીમાં તો બહુ વાંધો ને ઈ હારું હે માંડવી તો. હા બાળજી મને હા ચાલો તો ફાઇનલી આપણે પૂગી ગયા હે ગલકાને લેવાની લોકેશનમાં આ જગ્યાએ વહેલા જ છે આ હરોહર વાંડી હે આખાઈમાં ને કીપા જોઈ લ્યો તમે આવો હે થોડી ઘણી નુકસાન તો થાય આ ભાર્ગવને ઉપર ચડવું ઉપરને ચડવું કાંઈ હા હા રેડી પડતો નહીં હતો હાલો ચાલો તો આમાં ગલકા ઉતારે છે દિનેશભાઈ ઓલી ગમાં હે આપણી ગાડીમાં હે જોઈ લે આવા હે અંદર હે આ તો ગલડમ હે ને ચાલો આગળ ચાલો તો આ થોડા ઘણા જે કંઈ ગલકા ઉતા એ લઈ લીધા ને એવું પાછું જવાનું હોય આપણી વાડીએ અને બાકી આ જોઈ લ્યો આ નવા ઝાડમાં ભરતભાઈ વૈસલી લાઈનમાં આખા હરોહર વાવેલ છે આ નોખા વાવેલ છે સીતાફળી ને બધું હે હા હાલો તો જાય વાડી હાલો તો દિવ્યાને ગલકા ઉતારવા ગતા જ ભાગે આવ્યા ઉતારે આવ્યા તમે કે ઉતારે આવ્યા તું ગતો ભાર્ગવી ગતો આવે ને એવું મોટરમાં ચડેગા અમારો ભાર્ગવ જોવે લ્યો દિવ્યેશ કહે કે મારે મોટર રાખવું એ કે દિવસ મોટર રાખવું હાલી હે કે નહીં હાલે એમ ભાગ્યો ભાર્ગવ ભાગજીએ ખબર તારી मोटर नीचे તો અમારો ભાર્ગવ સાવી લઈને આવ્યો લેવ્યો ને આકું मोटर नीचे તારે આકું દિવ્યેશ ને દિવ્યેશ ને સાવી આપે અમારે દિવ્યેશ ટ્રાય નથી કરતો એ કે આમાં અડે જાય તો આ ટ્રેક્ટર જ પડ્યું પાછું નજીક જ तो बोर्डावे लेनी વરડાવે લે ને ભાર્ગવ અહીં કહે ને ચાલો તો ફાઇનલી આપણે ઘેર વાગે ગયા એક્ઝેક્ટ 4 થયા છે
ને ઘેરતા ભાગે આવવાનું કારણ હતું કે સાવી અમારા ખિસ્સામાં હતી. જો શાંતિનું મારે આવું આવવાના હે એટલે જો ભાગે આવ્યો હોત તો પછી સાવી અમારા પાસે ઉતરી એને બારણે વાટ જોઈને બેસવી પડે. પછી મેં કીધું ત્યાં હાલો ભાગ ગયા દિવ્યેશને કાં તો દિવ્યેશ ને દૂધ દેવાના ટાણા સુધી ખોટી થાવું હતું. બોરે પાછો હાલ ને ભાગે આવ્યો. થોડુંક એને લેસન બાકી હે, બાકી છે વાસવાનું થોડુંક વાંચવાનું હોય ને થોડુંક લેસન છે ને તો એ કરે. ત્યારથી હું ઠેગો એટલે શાંતિ નાખને આવી છે. મેં કીધું ખોટી ન થવું ને આગળ તો ઘેર આવ્યા ને વાડી માટે દિવ્યેશ ચક્કર મારે આવ્યો હતો. પછી આપણે ચક્કર મારવા નહોતા ગયો કે હવે ચક્કર મારે તો દિવ્યેશ થોડોક વિડીયો વેલકાનો ઉતારે આવ્યો કે હા. ચાલો તો હવે શાંતિને વાટ જોઈએ આપણે ઘડીક. ફાઇનલી તો વાગી ગયા છે 6:45 અને આપણે એકદમ આરામ કરે નિરાતે પોરો ખાઈને ઊભા છીએ આગળ ને શાંતિની વાટ જોતા હતા. આપણી પણ શાંતિનો તો કામ છે કે ફોન હું તો ઉતરતો હતો, ફોન આવ્યો હતો ને દિવ્યેશ ઉપાડ્યો હતો. એને કીધું કે આપણે ડાયરેક્ટ મોટી માની વાડીએ કે હું અહીંથી જવાની છે કારણ કે મારી હાહુ ને મોટી માં એણે જે છે એને આંગળી દેવા ગયું હતું ને ત્યાંથી આવી ગયો. આવ્યા પછી એ સીધે સીધું એણે ઓલે વી ગયું. તો આપણે પણ હવે ફોન આવ્યો છે કે ના જવાનું છે ને ભેગું છે અંધારું. જો અંધારાનો એવો વિડીયો હોય તો થાય નહીં એટલે આપણે હવે એ ઘણી થાય. દિવ્યેશ અમારો કમ્પ્લીટ થઈ ગયો હોય ને દૂધ અમારે દૂધની વાટ જોતા હતા તો દૂધ દિવ્યેશ લાઈટ કરે જો તો દૂધ આવે ગયો અમારે ભરતો આવ્યો તો દૂધ દેવા જો જાય હાલો તો એ દૂધને કામ આપણું પ્રોસેસ પૂરી થઈ ગઈ દિવ્યેશ. તો આપણી પાસે ના જાય હો ને હાલો આજ તો બે ફેરે ભજીયા જડી છે કમ આજ તો અમારે બેનને વાળીએ ભજીયા ખાતા ને એટલે પાછા ના જાય નથી. બે વસ્તુ એવી આપણે આરી મગાવી આપણે માર્કેટમાં જે જરાક ખોટી થવાનું છે. બે વસ્તુ નથી લઈ જવાની છે ને બાકીની વસ્તુ તો ના કાલે પૂગે ગઈ હતી. હાલો ફટાફટ એ વાંચી જાય ત્યારે થાય કારણ કે આને શાંતિનો ફોન આવી ગયો ને એ સીધે સીધું ના આવી ગયો એટલે આપણે હવે તાળું જ મારવાનું છે. ચાલો તો હવે આપણું કામ પૂરું થઈ ગયું છે. દિવ્યેશ જો બહાર ભીડે છે કમ્પ્લીટ થઈ જાય ફટાફટ જાય અંધારું થઈ જાય કારણ કે એ લોકો તો ત્યાં પૂગે ગયા કારના હવે આપણે ના જવાનું છે તો એવું પછી ભાગીએ તરસ થાય. આ વાત જોવી નકામી કારણ કે શાંતિ આવવાની છે ને આપણે ખાવાનું ત્યાં છે તો એવું પછી જઈએ તરસ થાય. ચાલો ફટાફટ નીકળીએ તો ચાલો જો ફાઇનલી આપણે માર્કેટમાંથી બે વસ્તુ લેવાની હતી એ લઈને નીકળે ગયા ફાઇનલી. તો ને તો આમાં અંધારું પડે છે ને બહુ અવાજ નહીં આવે એટલે આપણું મોટું તો દેખાય નહીં એટલે આપણે હવે જવા દઈએ સીધા વાડીએ જઈને જ આપણે પાછા ચાલુ કરીએ. હવે શાંતિની મુલાકાત એવું થાય કારણ કે શાંતિ અટાણ સુધી નહોતી ને શાંતિ વિનાનો આપણે વિડીયો પૂરો કરી દેવાનો નહોતા પાછો જવાનું થયો એટલે હવે જઈએ છે એ બાજુ. ચાલો હવે ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ આમાં કંઈ દેખાય તો હે ને. ચાલો તો ફાઇનલી આપણે પૂગી તો ક્યારના ગયા છે પણ પછી અહીંયા શું છે કે બધા મહેમાન એટલા બધા છે ને તાજા બધા માણસ બેઠા છે મિટિંગ જામી છે તો શાંતિ ઇકોરા રોહોડામાં પછી કામમાં છે શાંતિનું સીન આપણે નથી લીધું ઓઠાણે તો પછી હવે મેળ આવી છે તો આપણે એન્ટ્રી કરીશું ફટાફટ. હવે તો ખાવાની તૈયારીઓ હાલે તો ખાઈ દઈએ. વાગી ગયા છે 12:05 ની વાર છે. ફાઇનલી આપણે ઘેર ભાગે આવ્યા ને નાટા ગામ છે કે મહેમાન એટલા બધા ઉઠે ને શાંતિને એન્ટ્રી કરવાનો આપણે પછી મેળ જ ન આવ્યો. ના શાંતિને મેં કીધું વિડીયો ઉતાર્યો પછી ન ઉતાર્યો કારણ કે દાદા બધા માણસ ઉઠા બેઠા હતા હરીભાઈ કંઈ મેળ નહોતો. પછી ને આપણે ખાઈ પીએ ને અટાણ સુધી બેઠા હતા ને એવું આપણે ઘેર આવ્યા શાંતિને એવા આપણે આખા દિનની સરસા એવી પૂછી લઈએ બીજું તો કામ ને બાકી આખા વિડીયોમાં એન્ટ્રી તો થઈ ને શું કહીએ બધાને સીતારામ બધા મજામાં જ હે કે અટાણે વેવતા હું સીતારામ કરા ને એવું તો સીતારામનું ટાણું ને ગુડ નાઇટનું ટાણું ભાઈ બે ભેરું છે એવું થયું ને આપણે આજ નોખા અમે કે બે વિભાગ પડેગા તા દિવ્યેશની બાપ દીકરો બે પહલી દેવા ગયા હું ગઈ હતી આદત્યાણી મારા મોટા પણ દીકરી હે તો એને ઘેર દીકરો આવ્યો તો આંગળી દેવા જવાનું હતું કેદુનું તો એ મારા મા ને બધા આવ્યા હતા તો અમે બધી બાયું ગઈ તો નાથી અમે આવ્યું હાઈજી હેઠ ને હાઈજી અમે સીધું ઘેરી નહોતી આવ્યું કે ડાયરેક્ટ મારા મોટી માન વાળી વી ગઈ ને નાથી અટાણે ખાઈ પીએ ને બધા બેઠા હતા ને આગળ આવ્યા હજી કહેતા હતા કે બેહો બેહો પછી અમે ભાગ્યા કે દિવ્યેશને ઉઠવું હોય તો એ વાસ્તે દીગો ને અમારે જવું તો જવું હતું ને ભૂઈને પણ ટાઈમ ન રહ્યો અમે કે વધારે ખોટી થઈ ગયું આદિત્યાણા એટલે અમારો કોઈ મેળ ન રહ્યો એટલે અમે ડાયરેક્ટ સીધી પછી વાડી જ વી ગયું ને આને ફોન કર્યા હતા આ બાપ દીકરો કે હુએ ગાતા તમારે રવિવાર ઉઠો માન મેળ આવ્યો ફોન કર્યા પણ ઉઠ્યા નહીં એટલે હું ડાયરેક્ટ વહી ગઈ પછી ઘેર ન આવી પછી એને વાડી જઈને ફોન કર્યો હતો તો ઉઠે ગયા હતા એટલે એ
પાછળથી આવ્યા બે બાપ દીકરો. પણ અમે સીધા ના આવ્યા ગયા નાન મહેમાન ઉતાર ખાવાનું ના ઉઠું પછી કામ ને આજ તો એવો રવિવાર ગો અમારો ને ઓલે ફેરે ઓલો રવિવાર તો કે ઈ તો મને યાદ રહી જાય કે બધા ભેરા થયા હતા એવી મજા આવી કે બહુ જ મજા આવી. હા યુનિક રિસોર્ટમાં ગટા ઓલે રવિવારે રીતા વરે જોરદાર કા ના તો જોરદાર હતું એટલે બધાને એવી મજા આવી. બધા આવ્યા હતા ને ઈ કહેતા મજા આવ્યો તે જે નહીં આવ્યા હોય ને ઈ બધાને અફસોસ થાય. ઓહો હમણાં કીધું હતું ને અમે ગા ને કઈ હા દિવ્યેશભાઈ અમારો આમ બેસે ગયો ઠાકે ગયો કા દિવ્યેશ થઈ ગયો ના રે ના ને થાકવાનું કામ હોય. હવે ઉજાવડે તો હવે ઉઠવું હોય ભણવા જવું હોય શાંતિને ટિફિન કરવું રહે કઈ મારે હવે ટિફિન કરવું હોય એને વહેલું ઉઠીને વાંચે ને પાછો એ ભણવા જાય એને બાપાને દુકાને જવું હોય. આજ આવે રવિવાર ગો એક ખુશીનો રવિવાર જાય એક કારકમાં બધામાં જંજારમાં દીવ્યા જાય. ચાલો તો હવે એની સાથે જ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય. ટાટા બાય બાય.